હાલો, જય જવાન અને જય કિસાન. આપણે આ મગફળી 15 દિવસની થઈ ગઈ છે અને આ રીતની અત્યારે પોઝિશન છે. આ જુઓ તમે. તો મગફળી અત્યારે એકદમ પીળી પડી ગઈ હતી. તો આપણે આમાં પ્રયોગ કર્યો છે. આપણે જે ભૂમિક ખાતર આવે એનો પ્રયોગ કર્યો છે. તો એમાં તમે વિડીયોમાં આગળ જુઓ, આપણને રિઝલ્ટ બહુ કમ્પ્લીટ મળેલું છે કે કોઈ પ્રકારનો રોગચાળો જેને પીળી માંડવી હોય તો એકદમ એનું 100% રિઝલ્ટ મળે છે. તો આ તમે જુઓ. નેક્સ્ટ આગળ 15 દિવસનું, આ અત્યારે આપણે 22-23 દિવસની થઈ ગઈ છે. તો આ તમે જુઓ વિડીયોમાં. ને એને શું છે કે થોડું પંપમાં 50 ml નાખી દેવાનું, 50 થી 60 ml અને છાંટી દેવાનું. આપણે 35 દિવસની કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે. કે આપણે બધા અલગ 8-10 દિનના ગાળે આપણે વિડીયોના પાર્ટ બનાવેલા છે, જ્યાંથી 15 દિવસનીથી નાથી માંડે અને છેલ્લી આપણે 45 દિવસની મગફળી થઈ ગઈ ત્યાં સુધીનો આપણે આમાં વિડીયો એડ કર્યો છે. જોકે અત્યારે કોઈ મોલો કે અથવા યુઓલ કોઈ પ્રકારનો અત્યારે આમાં રોગચાળો નથી. તો વિડીયોમાં તમે જોવો છો. આપણે જોકે અલગ બધું એવું નથી કરેલું. જે કાંઈ પણ રિઝલ્ટ છે તમારી સામે આપણે વિડીયોમાં છે. એટલે બહુ માંડવી એવી પીળી પડી ગઈ હોય અથવા પાંદડા ઉપર ઉકાઈ ગયા હોય તો આપણે નાના મોટા દેશી જુગાડ કરવાના. જે આપણે એગ્રોમાં જઈને માહિતી આપી કે પીળી પડી ગઈ છે, તો એ બધી અલગ માહિતી આપશે, દવા એ પ્રકારની આપશે. તો તમારે છે ને પોતે આપણે એનો પ્રયોગ કરવાનો. ભૂમિક ખાતર જે આવે એ આપણે લઈ લેવાનું. તે છાંટવામાં પણ 100% રિઝલ્ટ આપશે અને પ્લસ પાણી સાથે તમે પાઈ દો તો 100% રિઝલ્ટ એમાં મળે છે. એટલે ગમે મગફળી આપણે ટૂંકમાં વાવેતર કર્યું હોય તો પોતે થોડા દાદા પ્રયોગ કરવાના, જેથી ખર્ચ ઓછું આવે અને ફાયદો વધારે મળે છે એમાં. તો કે આપણે અત્યારે કમ્પ્લીટ થઈ અને હુયા પણ નાના મોટા નાગર મૂકવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે એનો પૂરો પાર્ટ જ્યારે મગફળી કેટલી એક છોડમાં બેઠે છે એનો પણ આપણે બનાવવાના છે વિડીયો. અત્યારે આપણે છેલ્લી 45 દિવસની થઈ ત્યાં સુધીનો આપણે વિડીયો બનાવ્યો છે. તો જો પૂરી પડામાં કમ્પ્લીટ છે અને 7 વીઘામાં વાવેતર કરેલું છે. તો આપણે રિઝલ્ટ 100% આપણને મળ્યું છે. એટલે આપણે વિડીયો નાનો એવડો બનાવી અને નાખ્યો હતો, એટલે બધાને ખેડૂતને ફાયદો થાય, ખોટો ખર્ચો ન થાય. અને આપણે કૂવે આવી ગયા છીએ. હુગરીના માળા, જોકે જોયા દેશે ખેડૂત ભાઈને તો ખબર હોય, આ હુગરીના માળા છે. અને આપણે કૂવામાં પણ પાણી એમાં પુષ્કળ ચડાઈ ગયેલું છે. એટલે આવી રીતનો કાંઈક તમે પોતે દેશી પ્રયોગ કરો એટલે ખર્ચ ઓછો આવે ને ફાયદો વધારે રહેશે આમાં. તો આપણે કૂવો પણ જોવો તમે, હવે 5 ફૂટ ખાલી રહ્યો છે, એ પણ ભરાઈ ગયો. તો જય જવાન અને જય કિસાન. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો.